તો મોરબીના રવાપર ગામે ગટર અને વરસાદી પાણી ગંદકીથી લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે। રામસેતુ અને ઉમિયાનગર સોસાયટીમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જણાતા મહિલાઓ રસ્તા પર ઉતરી છે। મહિલાઓએ રવાપર ગામ પાસેનો રસ્તો ચક્કાજામ કરીને મોટા પાયે વિરોધ નોંધાવ્યો હતો। થાળી વેલણ વગાડીને ઘોર નિદ્રામાં ઊંઘેલા તંત્રને જગાડવા મહિલાઓએ વિરોધ કર્યો। ખખડધજ રસ્તાઓ અને પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાથી ગટરનું પાણી સોસાયટીઓમાં ભરાય છે, જેથી લોકોને હાલાકી ભોગવવી પડે છે। ત્યારે સ્થાનિક મહિલાઓએ તાત્કાલિક પ્રશ્નોના નિરાકરણની માંગ કરી છે। रोड માટે જ ચકાજામ કરે તો રોડમાં ખાડા પડી ગયા છે, ગટરો ઉભરાય છે। આ કોમન પ્લોટ છે પણ તો અહીંયા કંઈ વ્યવસ્થિત નથી કોઈ કરતું। અમે કેટલા ટાઈમથી બધું રજૂઆત કરીએ છીએ પણ કોઈ કંઈ જવાબ જ નથી દેતું। અમે ખૂબ પ્રયત્ન કરીએ છીએ કે આ સરખું થઈ જાય તો અમારે બધા છોકરાઓ બધા જતા હોય, કોઈ વૃદ્ધો જતા હોય તો બધા બાઇકો ઉપર જતા હોય તો બધા પડે ને કોઈ આમ કોઈને વાગી જાય છે તો કોઈ અમે રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી। અમારે રોડ બની જ ગયો સરસ, અમારા પ્રમુખે રોડ બનાવ્યો છે પણ ઈ કામ થોડુંક અધૂરું રહી ગયું। શું પ્રોબ્લેમ માટે રહી ગયું અમને ખબર નથી ભાઈ। બરાબર, અમને એને લોકોએ અમને આ ધાર્યો કરી દીધો તો અમારા સોસાયટીના પ્રમુખે પરેશભાઈ રાગજાઈએ રોડ સરસ બનાવી દીધો તો અમને, પણ ધાર્યો બનાવી તો પાછળના ફ્લેટ વાળાઓને ધાર્યો આગળ ગાડીઓ આવે જાય નડતી હતી, ધાર્યો તોડી નાખ્યો। રોડનું પાણીનું બધુંય નિકાલ અમારા સોસાયટીમાં આવે। અમારી સોસાયટીમાં લાગત બધાયને પાર્યું છે, બધાયના ઘરમાં પાણી ગળી જાય છે। મારા ઘરમાં પાણી નથી ગળતું પણ ગાડીના રેલાડે મારા ઠેઠ ઓસરીના ઉંબરે પાણી આવે છે ભાઈ। એટલે અમે ઈ કહેવા માંગી કે અમને એક આગળ ધાર્યો કરી દિયો અને એટલો રોડ બાકી છે ને પૂરો કરી દિયો, અમારું આટલું જ કહેવાનું છે। અમે આખા શહેરમાં જે રોડ રિપેર છે એની કામગીરી કરી રહ્યા છે અને ઓલમોસ્ટ રોડને આ કામગીરી ચાલી રહી છે। દિવસે અને રાત્રે બંને કામગીરી કરવામાં આવી રહી છે। અત્યારે જે વિસ્તારમાં કામગીરી થયેલી છે એની વિગતો આપણી સાથે શેર કરું છું। શ્રીકુંજ સોસાયટીથી પંચાસર રોડમાં અંદાજિત 1200 મીટરની કામગીરી પૂર્ણ થઈ ગયેલી છે। કન્યા છાત્રાલયથી હાઈવે સુધી લગભગ 1500 મીટરની કામગીરી પૂર્ણ થઈ ગયેલી છે। એ સિવાય આલાપથી એસપી રોડનું લગભગ 1800 મીટરની રોડની કામગીરી પૂર્ણ થઈ ગયેલી છે।